વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકાધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ. હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બકુલે, બિલકુલ મોજમાં રહેવાનું. આજ થોડાક છે ને લેટ થઈ ગયું છે, આપણે 7:30 થઈ ગયા છે. નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યો ને ત્યાં, કારણ કે ગઈકાલે આખો દિવસ આપણે હતા ને, સવારે જે મુલાકાત કરી હતી મુલાકાત પછી આપણે આગળ કંઈ કન્ટિન્યુ તમારા લોકો સાથે મેં નહોતું કર્યું, કારણ કે રાત્રે 10 વાગે હું વેરાવળથી ઘરે આવ્યો, કારણ કે જ્યાં ફંક્શન હતું એ ફંક્શન અટેન્ડ કરી ત્યાંથી પછી હું નીકળ્યો હતો 8 વાગ્યાની આજુબાજુ. વેરાવળથી પણ થોડુંક દૂર હતું, એટલે આવવામાં વધારે લેટ થઈ ગયું હતું. અને બાકી મારો કાનો, હું આવ્યો ને ત્યાં સૂઈ ગયો હતો, એટલે મેં કીધું કાનો જાગતો હોય તો થોડીક વાર રમાડશું, પણ કમનસીબી આપણી કે ઘરે પહોંચ્યો ને એટલી વારમાં થોડીક વારમાં હોવાનું થઈ ગયું હતું. એટલે હવે કીધું સવારે આપણે એમને છે ને જાગી જાય ને પછી જ જવું છે, પણ આજ મારો કાનો પાપાની હારો હાર જાગ્યો. હા શું બાવ ક્યાં છે બાવ? સિયા આમ જો, સીતારામ જય શ્રી કૃષ્ણ કરજો પેલા બધાને. આમ જો અહીંયા સિયું સીતારામ જય શ્રી કૃષ્ણ. હા શાબાશ. હજી બગા હાથું ઝીલે છે, કારણ કે એમનો હજી ટાઈમ નથી જાગવાનો, પણ આજે જગાઈ ગયું છે, એટલે બપોરે વહેલી સુઈ જશે. હા શું મામા મમ્મ બનાવે છે તારા માટે અને પાપા માટે ચા બનાવે છે. આજે પાપાને ચા બનાવવામાંથી છૂટી મળી છે. શું? કારણ કે એ મારી પહેલાની જાગી ગઈ છે. આવું પાપા આવે નીચે બેસી જાઓ. હાલો ભાઈ નીચે બેસી ગયો. હવે શું કરવાનું છે બોલો? હે એ રમવાનું છે. હાલો તો એ રમીએ. હાલો ભાઈ હમણાં રસોડામાં મને નહીં જવા જે બેનબાના ઓર્ડર બધા આપણે માનવા પડે, કારણ કે કાલ આખો દિવસ હતા નહીં ને, એટલે જેમ કે એમ કરવાનું છે આજે આપણે. જોકે હજી આજે ઓફિસે તો જવાનું છે, પણ આપણે જ્યાં સુધી ઘરે છીએ ને ત્યાં સુધી. કેમ સિયા? હા જો સિયા આ પડે. સાવધાન હોશિયાર, મહારાણી સાહિબા રસોડે મેં પધાર રહે, એવી કઈક હાલત છે આપણી. કારણ કે અહીંયા આ વસ્તુ તમે જોવો છો, એ વસ્તુ માટે હું અહીંયા આવ્યો, પણ મારું કાનું મારી પાછળ આવી ગયો છે. અને જો હમણાં એ વસ્તુ હું લઈશ ને તો પછી એમનું જે કન્ટિન્યુ ચાલુ છે ને અત્યારે મમ ખાવાનું, એ બધું બંધ થઈ જશે. એટલે આપણે કાંઈ નથી કરવાનું, હવે શાંતિથી બેસી જવાનું છે અને વેઇટ કરવાની છે જ્યાં સુધી એમનું મમ ફિનિશ ન થાય ને ત્યાં સુધી. કેમ વાલી? વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તબિયત પાણી શું કે બધાની સારી? ઇજ્જત મને બતાવે મમ્માને નહીં, હું હવે વાલી છું તમારી મમ્માને. એને જ એમ કહેતી હતી. શું કહેતી હતી તું? તો બસ આપણે આજે કઈક નીંદર થોડીક પૂરી થઈ ગઈ. કાલે 2 વાગે સુતા હતા એટલે નીંદર નહોતી થઈ. બપોરે હુવા ગઈ હતા અમારા વાલા. પછી કઈક ઓલા નવા ફૂલ ની ભાજી કેતું હતી. નવા ફૂલ હોય ગમે પેલા પણ હવે એકનું એક કક્કો કેટલીક વાર. હા તો આ તમારી નીંદર નથી. રાતે 10 વાગે તમે આવ્યા હતી, પછી સિયા હુઈ જાય, પછી હું પાછું મારું વિડિયો એડિટિંગ નું સિયા તો હુઈ જ ગઈ હતી ને હું આવ્યો ત્યાં. તમે આવ્યા ને તો હુવડાવતી તમારી બહાર ને બહાર હચવાના ને એમાં હુઈ ગઈ. જો અંદર પગ મૂક્યો જ ને તો એ જાગે. હું દરવાજો ખોલવા આવી ને ત્યારે જાગતી હતી. ભલા અને જો મખાનો પાપા જો એ બરોબર છે, એટલે તું ત્યાં વઈ જા, હું આમ વઈ જાઉં. ઈ વાત એ હાચી. ઉતરી નો અને પડી નહીં હો, જો જેમાં દીકરો ભપનો થઈ જતો કને. હા તો બસ આવી બધી હાલત હોય. ક્યારેક નીંદર ન થાય ને ક્યારેક થઈ જાય. 7:30 વાગે ધવલને જગાડી કે હું છે ઘડી, પણ મેં કીધું 7:30 વાગ્યા શું છે વડાવ. તો કારણ કે હે તમે લોકો જે આ શોર્ટ્સ વિડીયો ને બધું જોવો જ છો હમણાં હાલમાં, એ બધા શોર્ટ્સ વિડીયો છે ને આપણે 31 તારીખ સુધીના ફિક્સ કરીને પેલા કરી દીધા છે. હવે ખાલી 2 કે 1 શોર્ટ્સ વિડીયો અપલોડ કરવાનો બાકી છે. એ બધું શેડ્યુલ કરવામાં ક્યારે 11:30 12 છે ને કંઈ ખબર જ ન પડી, કારણ કે નક્કી જ કર્યું તો આજે એકારે બધું કરી જ નાખવું છે. કારણ કે જો ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ફેસબુક આ ત્રણેય ઉપર સેમ આપણે અપલોડ કરીએ છીએ, તો ત્રણેય ઉપર વારા પરથી વારા કરવાના હતા. તો એક પછી એક એવી રીતના આપણે હિંમત રાખીને બધું કામ પૂરું કરી દીધું. એટલે રાતે મોડું સુવાનું, એટલે સવારે થોડીક વહેલી ઉઠવાની આળસ આવતી હતી. અને મેઘરાજા અને ઈ ક્યાં થઈ ગઈ છે એટલી બધી ઊંચી? જોતો ઊભી થઈ તો ઓલી નીચે બેઠા હોય. આમ જોઈ લઈએ માતાજી અમારે પણ. માતાજી કોક દીકના ભપ થાવો ને તો ઢોકરું થયું તો ને ઓલું, એને જેમ ઢોકરું થઈ જાય પાછું. તો હજી 8:45 વાગ્યા છે, આપણે ઓફિસ જઈ નથી શક્યા. હવે જવાનું છે, જોઈ લ્યો. કારણ કે સિયાબેન માટે આપણે છે ને આ ચાલુ કરવાનું હતું ને આ રેડ કેમ વધારે આવે છે ખબર નથી પડતી આપને. આઈ ડોન્ટ નો, કંઈક સેટિંગ કરવું પડશે. કારણ કે સિયાબેનને
કીધું આપણા વિડીયો જોવા હોય ને તો વિડીયો જોયા રાખે એના હિસાબે. પણ એમના આજે આ પારણું બહાર કાઢ્યું છે ગઈકાલે, તો પારણાનો હરખ જાગ્યો. હવે આ નથી જોવું કાંઈ, અને આ જોવું છે સિયાને. કેમ? ગયા વર્ષનો બર્થડે નો વિડીયો બેન એન્જોય કરે છે, બસ એક મેમોરી સાચવવા માટે જ. અને મારા દીકરાનું અહીંયા પારણિયું રેડી છે. સીએસએમાં બેઠી છે, ઘોડિયામાં નહીં, પારણિયામાં. આમાં સ્પીકર ગયું છે ને એટલે અવાજ આવો આવશે થોડો. મારા હિસાબેનો પોજ જો બેઠી છે, એ જો એનો પોજ જો તો જાણે વિષ્ણુ ભગવાન સાક્ષાત બેઠા હોય આ સિંહાસન ઉપર. એ અમારા અહીંયા પારણિયામાં બેઠી છે અને એનો હેપી બર્થડે જોવે છે. ગયા વર્ષે આવડી હતી, બસ ટીવી સ્ક્રીનથી હંમેશા દૂર રાખીશું. પણ આજે એમ થયું કે નહીં, એમને આ વસ્તુ બી બતાવીએ કે એમની મેમોરી તાજી થાય. ચલો, ગયા વર્ષે પણ હમણાં વિડીયો જોયો તો યાદ તાજી થઈ ગઈ કે ગયા વર્ષે પણ સિયાબેનના બર્થડે ઉપર વરસાદ હતો અને આ વર્ષે બી છે, કેમ કે એમનો જન્મ થયો ને એ જ વરસાદની સિઝનમાં છે. સેમ મારી જેમ, મારો બી અષાઢ મહિનામાં છે, સિયાબેનનો બી અષાઢ મહિનામાં જ છે. પણ ધમધોકાર મેઘરાજા મહેરબાન થઈ ગયા છે, કંઈ ઘટે જ નહીં. હો, અત્યારે એમ થયું છે કે એક રસ થઈ ગયું છે ને બધું, એટલે હવે જમાવટ લઈ જશે વરસાદ. અને સારું થયું કે ધવલ છે ને પેલું લઈને ગયા, શું કહેવાય, આપણે મોટી ગાડી લઈને ગયા. નહીંતર વરસાદની બીક રહે કે પછી આવવા જવામાં તકલીફ થાય ને એવું બધું થાય, પણ વાંધો ન આવ્યો. મોટી ગાડી લઈને ગયા ને તો હવે કોઈ ટેન્શન નથી. ને આપણે જ્યાં પૂજાની થાળી કાઢી હતી ને બાજુમાં કૃષ્ણા દીદીને એમને આપવા માટે, તો એ હંકેલી અને આજે આપણે મૂકી જ દઈએ ફાઇનલી. અને આમાં આવે છે વાછટ વરસાદની, પવન આમથી લાગે છે ને તો એવું મોરલા પણ ત્રાહા થાય નડે છે. એમાં બધું ભેગું નહીં થાય, મારું વિડીયો કઈ કરવો ને પેલું બી કરું, પણ કંઈ વાંધો નહીં. મેઘરાજા વરહા ભલા કે દિવસની ખેડૂતોના કહીએ ને કે મોઢા ઉપર આશા હતી ને રાહ હતી. આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા ખેડૂતો કે ક્યારે વરસાદ આવે, ક્યારે વરસાદ આવે. ફાઇનલી આજે વરસાદ આવી ગયો. અમારે તો અહીંયા છે જ વરસાદ. બેકગ્રાઉન્ડમાં ધવલનો વોઇસ બી આવશે કેમ કે આ કન્ટિન્યુ છે એટલે. અને તમારે કોને કોણ આજે તારીખે વરસાદ છે ને આજે તારીખ છે 22 જુલાઈ. જો અને હવે જઈએ છીએ આપણે નાઈ નાઈ કરવા, હે ને સિયા? મમ્માને બધું કામ થઈ ગયું તો શું કામ કર્યું એમ બેન ભાઈ? જમી લીધું છે ને હવે એનું વધારાનું જે એક્સ્ટ્રા ભોજન છે ને એ જમે છે. અને એક્સ્ટ્રા ભોજન જમતી જમતી હું કરે જ જો મેં એમને આ આપ્યું છે પલાળેલા મગ, તો એ ખાતી જાય છે અને આ ઢોળતી જાય છે. મેં કીધું ને કે સિયા ઢોળાય તો કે નહીં, અને પછી ચાઈને ઢોળ્યા. ત્યાં સુધી કંઈ નહોતું. જમવામાં છે બેનું છાપડા માટે બાજરાનો રોટલો છે અને બેનબા માટે હતી રોટલી ને એમની હારે હતું મેથીનું શાક. તો બસ આવો ને બેકગ્રાઉન્ડમાં અવાજ મસ્ત મજાનું. પારીને પણ ખૂબ બધું એન્જોય કર્યું સિયાએ અને મજા આવી. અને પહેલો વિડીયો જોયો ને એ બી એમણે એન્જોય કર્યો. ટીવી યુનિટ ઉપર બેસી ગઈ છે ને ઉતરતા આવડતું નથી અમને. શું છે એમના હાટુથી મારે વઘારિયામાં વઘાર મારવો પડે અલગ. તો મેથીના શાકમાં 2 ફરીથી ન કરવી પડે ને એવું કંઈ હોય નહીં. સજેસ્ટ કરજો મને કે એક જ વઘારમાં બેસી જાય. લસણ વગર મેથીનું શાક ભાવે નહીં અને સિયાને મારે લસણવાળું ખવડાવવાનું નહીં. તો એવી 2 ફજેતી થાય મારે, પણ છતાંય હકાઈ લઈએ, કરી લઈએ. બીજું હું મહેનત કરીને એમના હાટુથી કરવું પડે. અને શું થાય, ગળ્યું ખાતી હોય ને તો ક્યારેક ક્યારેક એવી કરવાની વાળું આપ્યું હોય ને તો આપણા માટે સારું રહે થોડું, બીજું કંઈ આપવું ન પડે એટલા માટેથી. અને બસ મસ્ત મજાનો જો બાજરાનો રોટલો ફૂલીને દડો થયો છે એકદમ જોરદાર, હે ને સિયા? રોટલો શું થયો છે? દડો કીધો. શું થયું છે રોટલો? દડો. તો આવી જાઓ બપોરા કરવા. એકદમ રીમઝીમ વાળો વરસાદ છે, મસ્ત મજાનો. જો અત્યારે રહી ગયા છે છાંટા અને બાકી બધા અહીંયા છે ગરમ ગરમ રોટલો ને ગરમ ગરમ મેથીનું શાક, લસણની કઢી વાળું જોરદાર જમાવાય. વાગ્યા છે 4:30, 5:04 10ની વાર છે. આપણે 3 વાગે જાગી ગયા અને બહાર આવી ગયા ને અહીંયા આપણે કામ લઈને બેઠા છીએ. હું બેઠી છું સોફા ઉપર, એટલે થોડોક અવોઇડ કરજો. આ ટાઈપના બો બનાવીએ છીએ કેમ કે હમણાં બર્થડે આવે છે ને સિયાબેનનો, તો એવી રીતના બો બનાવવાના છે. એટલે ઉપર જ રાખ્યું છે કે સિયા જાગે ને તો અહીંથી નીચે ઉતરી જવાનું. આ બધું અહીં ઉપર પડ્યું રહે એટલા માટેથી. અને
શું કીધું તમને વિડીયો મળશે ને ત્યાં સુધીમાં તો સિયાનો બર્થડે વહી ગયો હશે. અને એ સિવાય કે તમે બધાએ જેમણે હેપી બર્થડે સિયાના વિશ કરો છો બધાને થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ સો મચ. ઘરે નહોતો પૂછ્યો ત્યાં સુધી ફોનમાં સતત રટણ પાપા 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 ને ઘરે પૂછ્યો એ ભેગા બેનબા હોયા ગયા બહાર. તો કઈ નહીં, બસ આજે થોડોક ટાઈમ આપણી પાસે છે અને બેનબાના બર્થડે ને હવે ગણતરીના દિવસો જ બાકી, કલાકો જ. આમ તો જો કે તમને ઓલરેડી વિડીયોઝ શું કહેવાય એકાદ 2 દિવસ લેટ મળશે, એટલે અમારા માટે તો ગણતરીના કલાકો જ બાકી છે. તો પ્લાનિંગ એવો કઈક હતો કે આવતીકાલે થોડું ઘણું ભેગું કરશું જે કરવાનું છે. તો કે આજે આપણી પાસે ટાઈમ છે અને પ્લસમાં રસોઈમાં આપણે કઈ ખાસ એટલું બધું બનાવવાનું નથી, તો કે અત્યારે જેટલું ભેગું છે ને એટલું આજે કરી લે, બાકીનું આપણે આવતીકાલે કરી લેશું. કેમ બોલી? પછી તમારે કદાચ વહેલું મોડું આવવાનું થાય ને તો પ્રોબ્લેમ ન થાય, કેમ કે આ ટાઈમે તમે આવો ને તો 3-4 જગ્યાએ અલગ અલગ જવાનું, પછી બધું ભેગું કરવું થોડુંક અઘરું થઈ જાય આપણા માટે, એટલા માટે. તો બસ ધીમે ધીમે હવે તૈયારીઓનો દોર ચાલુ કરી દીધો છે આપણે. અનએક્સપેક્ટેડ હતી આજનું આ ખરીદી, આવતીકાલ ઉપર જ કરવાની હતી, બધું કાલે જ કરવાનું હતું, પણ વિચાર્યું કે આજે થઈ જાય ને તો કે ને કે થયું કામ થઈ ગયું, રહ્યું કામ થઈ ગયું એના જેવું છે, તો કે થયું થઈ ગયું તો કીધું કરી નાખીએ તો થઈ જાય, તો પછી આપણે ટેન્શન ન રહીએ ને એટલું હળવું થઈ જાય. હાલો એટલું તો આવી ગયું, હવે એટલું જ બાકી રહ્યું. અને બાકી આ એટલું હળવું નથી થયું કપડા હા એ તો હળવા થઈ ગયા જ, બધા હળવા ફૂલ જવા થઈ ગયા. કાલના પેલા કરેલા છે ને એટલે હવે બસ ગો થવાનું છે, ગો કે છે ને તે ગો. તો બેનબાને કાવડિયા લઈને બેનબાને કપડા બધું આપી આવી રેડી કરો. ઓકે બા છે તે જિંદાબાદ અમારે આવી ગયા છીએ આપણે બધી ખરીદી કરીને. અને ખરીદી અમારી છાનું મની છે ને આની અંદર પેક થઈ છે, કારણ કે બેનબા નથી ને ત્યાં સુધીમાં આપણે હકેલો કરીને મૂકી દેવાનું છે, કારણ કે આજે ટાઈમ મળ્યો તો આપણે બેકરીની નહીં સોરી ડેરીની આઈટમ ને એવું બધું લઈ લીધું છે. અને બાકી આ વખતે કંઈક નવું તમને જોવા મળશે, એ બધું આની અંદર છે. કારણ કે આ વખતે આપણે કંઈક અલગ કરવા જઈ રહ્યા છે. સિયા બેબીનો બર્થડે સેકન્ડ છે, તો સેકન્ડ બર્થડેમાં કંઈક અલગ હોવું જોઈએ. તો કન્ટિન્યુઅસલી અમારા વિડીયોઝ જોયા રાખજો, એટલે તમને લોકોને ખબર પડી જશે કે શું નવું કરવા માંગીએ છીએ. અલગ જ વિચાર્યું છે અને અલગ જ બધી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ. તો બસ હવે દિવસની વેઇટ કરવાનો છે. એ શું આ વસ્તુ બધાયથી અલગ છે, આવું મેં પહેલી વાર જોયું. કેવું? આ શું છે જરા કહેજો, બોર કમેન્ટ્સ કરીને કહેજો, બરોબર ને? એકદમ બરોબર. બાકી બધું નહીં બતાવું, થોડું તો સિક્રેટ રહેવું જોઈએ. હા. અને બાકી હવે બનવાના છે અત્યારે બટાકા પૌવા. ઓલરેડી આપણે અહીંયા બટાકા બફાઈ ગયા છે. આ આપણી ભવનાથની લીલી લીલી માંડવી, એ હવે ક્યાંક ક્યાંક દોડવું આપણે ખાધે રાખીએ, કારણ કે ભૂખ લાગી છે જોરશોરથી. પૌવા બની જાય એટલે ખાઈ પી લઈએ અને પછી પાછા આપણે આપણા કામમાં લાગી જઈએ. આલુ ટિક્કી, આલુ બટર મસાલા, પાઉંભાજી, સમોસા, રગડો કાંઈ નથી, ખાલી છે બટાકા પૌવા. અને અહીંયા મસ્ત મજાનો આપણે દૂધમાં બનાવેલો શીરો, આ છે દાડમ, આ છે આપણા બટાકા જે આપને બહુ અતિ પ્રિય છે. મારી જેમ કોને કોને બાફેલું બટેટું ભાવે છે જરા કમેન્ટ્સ કરીને જણાવી દેજો. એ તો છે જ, એના પપ્પાને જે જે ભાવે છે એ બધું એને ભાવે છે. આ બધા વિડીયો જોવે છે એમાંથી ઘણા લોકો હશે કે જેમને મારી જેમ બાફેલું બટેટું ખાવાની મોજ પડતી હશે. બોલ. પછી ઓકે ક્યાં છે આમાં? આરે આમાં હોય એટલી વીણો ઢગલે કરી દે છે. તો બસ અહીંયા હવે ખવાઈ પીવાઈ ગયું છે. અને આ વસ્તુ આપણે કંઈક અલગ પાડવાની, એમાં બધી જાતનું ભેગું છે, કારણ કે મુઠ્ઠી ભરીને દેવી હોય અમારા બેનબાને, તો બેનબાના નસીબમાં જે હોય એ જાય. પણ એને અતિ પ્રિય વસ્તુ છે આવડી. આ કેમ કીપી હું કહેવાનું છે યાર? અને પલોઠી વાળી જાવ તો હાલો તો વેરી ગુડ. તો આમાંથી હવે આપણે છે ને કાજુ અલગ કરવાના છે. પણ હું અત્યારે છે ને બીજી વસ્તુ અલગ કરું છું. એ તો મને ખબર છે, પણ આ એની આ વસ્તુ અલગ કરું છું. મેં કીધું બદામ વીણી લો, બદામ બહુ જાજી છે ને તો બદામ થોડી ઓછી થઈ જાય, એટલા માટે. જો મારો દીકરો મને બદામ વીણવા લાગે છે, એ ઝીણી નજર મારે છે. નજર મારી જોતી જાય છે કે મમ્મા બદામ જ વીણે કે બદામ ભેગું બીજું કઈ ખાવો ખાવ. 10:30 નો સમય થઈ ગયો છે અને બસ હવે નીનીનો ટાઈમ પણ થઈ ગયો. પણ અત્યારે આપણે તૈયારીઓ કરતા હતા સિયાબેનનો બર્થડે છે ને એમના ડેકોરેશન માટેની. એટલે હું નહોતો કરતો, હું તો સિયાબેનને રાખતો હતો, પણ એમના મમ્મા બધી તૈયારી કરતા હતા. પણ એ તૈયારીઓ ક્યાં મૂકી જ ને હવે મને ખબર નથી પડતી. કારણ કે મસ્ત મજાના પેલા બહુ પટ્ટી આપણે પેલા સ્કૂલમાં જતા ને
ત્યારે છોકરીઓને ને બધાને એમને પેલા કમ્પલસરી નાખવાની કહેતા કે હવે બહુ પટ્ટી નાખીને આવવાનું વાળમાં ચોટલા લીધા હોય ને એવું બધું હતું. હું ભણતો ત્યારે છોકરીઓને એવું બધું સ્કૂલમાં અમારે ત્યાં કરાવતા, એટલે એવું યાદ છે. અને તમારામાંથી કેટલા લોકો આવી રીતના બહુ પટ્ટીને બધું નાખીને સ્કૂલે ભણવા ગયા છો એ પણ જરાક તમે કમેન્ટ્સ કરી દેજો, કારણ કે આ વાત આવી ને તો બાળપણ યાદ આવી ગઈ કે નાના નાના હતા ત્યારે કેવું હતું બધું. તો બસ, અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધું ચાલુ કરી દીધું હતું, પણ હવે આમાં મને નહીં મળે અત્યારમાં, કંઈ વાંધો નહીં, મોર્નિંગમાં મળશે તો ત્યારે આપણે તમારા લોકો સાથે આપણે શેર કરશું. તો પેલી ડેકોરેશન માટેના બો ને એ બધું બનાવતી હતી, તો બનાવતી થાકી ગઈ, તો હવે કે હું સૂઈ જાઉં છું, તમારે બ્લોગ એન્ડ કરવો હોય ત્યારે કરી દેજો. અને પછી કે વિડીયો એડિટિંગ તો થઈ ગયો છે, લાસ્ટ ક્લિપ જ જે તમે અત્યારે શૂટ કરો છો કે એ પેલું એડિટ કરીને એક્સપોર્ટ કરવાનો રહેશે. તો બસ કીધું કંઈ વાંધો નહીં, આપણે પણ હવે આમ તો નિંદર આવે છે, પણ થોડું ઘણું હવે ફેસબુક પર મથીએ, કારણ કે ફેસબુક પાછું હું થયું ને ખબર નથી પડતી, પાછું પેલું એરા બેરા બધું ડાઉન જતું જાય છે, એટલે ખબર નહીં. એવા થોડાક દિવસ વચમાં સારું રહે, થોડાક દિવસ પાછું હાવ પૂરું થઈ જાય છે, એટલે હવે એમાં સંશોધનમાં ઉતરવાનું. તો કીધું પહેલાં તમારા લોકો સાથે આપણે છે ને આજના દિવસનો બ્લોગ પૂરો કરી દઈએ ને પછી આપણે એમાં ઊંડા ઉતરીએ. તો કંઈ નહીં, હવે મળશું આપણે આવતીકાલે સવારે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.